ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ, માલિક મેહુલ ડોડિયાની ધરપકડ, પોલીસ કમિશનરે આપી માહિતી। અમદાવાદમાં ગત રોજ વસ્ત્રાલ વિસ્તારથી ગત્રાલ રોડ પર આવેલી ન્યૂ ગુજરાત ફાયર વર્કર્સ નામની ગેરકાયદેસર ચાલતી ફટાકડા ફેક્ટરીમાં થયેલ ભયાનક વિસ્ફોટ અને આગની ઘટનામાં 9 લોકોના મોત તથા 6 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। આ મામલે પોલીસને મોટી સફળતા મળી છે। ફરાર ફેક્ટરી માલિક મેહુલ ડોડિયાને પોલીસે ધરપકડ કરી છે। આ મામલે અમદાવાદ પોલીસ કમિશનરે પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપી છે। અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું કે મેહુલ સાબરમતી વિસ્તારમાંથી ઝડપાયો છે। મેહુલની માતા રમીલાબેન અને પાર્ટનર સાદિકની ધરપકડ કરાઈ છે। 3 લોકોની ભાગીદારીથી ફેક્ટરી ચાલતી હતી। ઘટના સમયે મેહુલ પણ સ્થળ પર હાજર હતો। બ્લાસ્ટ બાદ આરોપી મેહુલ ભાગી ગયો હતો। માતાને બચાવવા અન્ય વ્યક્તિને સ્થળે મોકલ્યો હતો, જ્યારે તેને ગણેશ મહોત્સવને લઈ કેટલાક ઓર્ડર મળ્યા હતા અને ફટાકડા બનાવવા માટે દાહોદથી મજૂરો લાવ્યા હતા। મૃતકો મોટાભાગે દાહોદના રહેવાસી હતા। પોલીસ કમિશનરે જણાવ્યું કે વર્ષ 2014માં પણ આ જગ્યાએ બ્લાસ્ટ થયો હતો। આ જગ્યા પર 2014માં પણ આગ લાગી હતી, ત્યારે એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું। 2020માં મેહુલના નામે લાયસન્સ લીધું હતું, જ્યારે માર્ચમાં આ ફેક્ટરી સીલ કરાઈ હતી। 20-25 દિવસથી ગેરકાયદે ધમધમતી ફેક્ટરી હતી। પોલીસ રથયાત્રાના બંદોબસ્તમાં વ્યસ્ત હતી, ત્યારે પોલીસ બંદોબસ્તમાં હોવાના આરોપીઓએ લાભ ઉઠાવ્યો હતો। ઉપરાંત શ્રમિકોનો કોઈ વીમા પણ લીધા ન હતા। તેમણે કહ્યું, આરોપીઓને નહીં બક્ષવામાં આવશે। આરોપીઓ સામે જલ્દીથી ચાર્જશીટ દાખલ થશે। તમામ FSL પુરાવા એકત્રિત કરી ચાર્જશીટ દાખલ થશે। જલ્દી કેસ ચાલે તે માટે પોલીસ પ્રયત્ન કરશે। ગઈકાલે 18 જુલાઈના રોજ લગભગ કરીબ 3:30 પોને 4 વચ્ચે એક રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં जो रेपिड एक्शन फोर्स आवे छे एना पाछळ जो एक खेतर में एक ब्लास्ट ना बनाव बनेला, जेमा तात्कालिक जो RF तरफ थी अपने जान थी जो अने पुलिस अने पैरेलली जो फायर डिपार्टमेंट पूरा फायर फाइटर अने 108 तमाम लोग त्या पहुंचा जो अने त्या जो एक फायर वर्क बनावती जो एक खेतर में जो एक टेम्परेरी जो टीन शेड वगैरह था जो અને ત્યાં જો બનાવવામાં આવતા હતા તો એના ઉપર જો આગ લાગવાથી બ્લાસ્ટ થયા છે। અને બ્લાસ્ટમાં ટોટલ જો લોકોનો જો અલગ અલગ 9 લોકોના LG હોસ્પિટલ ખાતે તાત્કાલિક લઈ જવામાં આવ્યા અને બાકી લોકો 6 લોકો જેટલા હતા એના સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા, જેમાં જો ટોટલ 9 લોકોના મરણ થયા છે બ્લાસ્ટ અને બર્નના લીધે છે અને બીજા જો 5 લોકો છે, 9 લોકો ડેથ થઈ, 6 લોકો છે ઇન્જર્ડ છે જો અને આ ઇન્જર્ડ પૈકી એક આરોપી બી છે। સમગ્ર બનાવ મને વિગત એવું છે જો કે ત્યાં જો એક મેહુલ ડોડિયા કરીને એક વ્યક્તિ છે જે ત્યાં જો ફટાકડા બનાવવાનું જો ક્રેકર્સ બનાવવાની જો એક નાનો જો કારખાનો ચલાવતા હતા અને પછી જો એના મધર હતી જો રમીલાબેન કરીને, રમીલાબેન ડોડિયા, આ જો રમીલાબેન ત્યાં સંચાલન કરતી હતી જો અને એના એક પાર્ટનર છે સાદિક સૈયદ। આ 3 લોકોના આ ભાગીદારીમાં ચાલતા હતા જો આ 4/3/2026 રોજ એના જો બંધ કરાવી દેવામાં આવેલા હતા જો અને આ સદંતર બંધ હતા જો અવારનવાર ચેક કરવામાં આવતા હતા, લેકિન છેલ્લા કરીબ 20-25 દિવસથી આ ગેરકાયદેસર રીતે જ્યારે આપણા રથયાત્રા બધા પોલીસ બિઝી હતી એના લાભ લઈને જો આ ગેરકાયદેસર રીતે જો આપણા દાહોદ જિલ્લામાંથી અલગ અલગ જગ્યાઓથી આપણા ત્યાં લેબર લઈ આવ્યા છે। લેબર લઈ આવ્યા પછી જો એના બનાવતા હતા અને બનાવવાના જો પર્પઝ હતા કે આવનાર જો શ્રી ગણેશ ભગવાનના જ્યારે વિસર્જનના પ્રક્રિયા થવાની છે ત્યારે એના દારૂખાનામાં એના જો અમુક જગ્યાઓથી ઓર્ડર મળેલા હતા જો આ ઓર્ડર પ્રમાણે આ લોકો જો ત્યાં બનાવતા હતા અને એનામાં આ બ્લાસ્ટ થયા અને ટોટલ જેટલા બી લોકો ડેથ થયા રાતોરાત એના બધા ડૉક્ટરો સાથે જો લાયસન્સ કરીને જો એના સારવાર અને જેના જો દુઃખદ અવસાન થયા છે એના જો PMની પ્રક્રિયા કરીને જો પૂરી એના વતન જો ડેડ બોડીઝ જો એના સગા સંબંધીઓ પાસે પોલીસના સાથે જો અને મોકલી આપવામાં આવેલા જોઈએ। એના 9 બોડી જેટલી હતી આમાં જો સંજેલી એરિયા છે જો દાહોદના ત્યાંના મેક્સિમમ લોકો હતા જો કપડવંજના એક હતા, ઉમરેઠના એક હતા જો અને એક અહીંયા રામોલના હતા જો અને બાકી જો ઇન્જર્ડ થયેલા છે, જો ઇન્જર્ડ અત્યારે સિવિલ હોસ્પિટલમાં એડમિટ છે। આ 3 પૈકી 2 આરોપીઓને પોલીસે ધરપકડ કરી છે જો અને જો ગુના દાખલ કરવામાં આવેલા છે એના વિરુદ્ધમાં જો આ જો BNS 2023ના જો કલમ છે 105 જો 287, 288, 61(2) અને જો વિસ્ફોટક પદાર્થ જો અધિનિયમના અલગ અલગ કલમો હેઠળ જો ગુના દાખલ કરવામાં આવ્યા છે જો આમાં આ નેક્સ્ટ ટુ જો મર્ડરના કલમ હોય છે જો આ પ્રકારના કલમો લગાવવામાં આવેલા છે અને એવું પણ જાણવા મળે છે કે આ જગ્યા ઉપર 2014માં જો આ રમીલાબેન જ્યારે ચલાવતી હતી જો અહીંયા આ જ રીતે દારૂખાના બનાવવાના જો એક ફેક્ટરી, ત્યારે પણ આગ લાગવાથી એક વ્યક્તિને મૃત્યુ થયેલા હતા, અરેસ્ટ થયા હતા અને પછી જો
એના લાયસન્સ વગેરે બધા કેન્સલ થયા હતા. અત્યારે આ એના દીકરા નામે જો આ મેહુલ ડોડિયા નામે જો લાયસન્સ લીધા અને 2020માં અને પછી જો લાયસન્સ લઈને જો આ લોકો બનાવતા હતા અને પછી જો 4/3/2026 રોજ એના મુદ્દત પૂરી થઈ એના પછી રિન્યુઅલ કોઈ કાર્યવાહી એના મતલબ રદ કરી દેવામાં આવ્યા કે કોઈ પ્રકારના જો ફર્ધર જો એના એક્સટેન્શન આપવામાં આવેલ નહીં હતા જો અને છતાં જો આ ગેરકાયદેસર રીતે બનાવતા હતા જેના દુઃખદ બનાવ બહાના લે છે. અને જો ત્રીજા આરોપી છે મેહુલ ડોડિયા એના પાછળ કુલ 15 જેટલી ક્રાઇમ બ્રાન્ચના ટીમો અને ઝોન 8 અને સેક્ટર 2 એની અલગ અલગ જો ટીમો કામ કરી રહી છે અને આ આરોપીને જલ્દી ટૂંક સમયમાં અમે લોકો ધરપકડ કરી લઈશું. અને આ સિવાય જો જમીનના માલિક છે જો જમીન એના ભાડે ઉપર આપેલા હતા જો એના બી અમે લોકો ઇન્વોલ્વમેન્ટ જોઈએ છીએ કે એના જ્યારે લાયસન્સ રદ થયા ત્યારે કેવી રીતે જો એના કરાર શું હતા જો અને સાથોસાથ જો એના ફાઇનાન્સર હતા એના બી રોલ અત્યારે ચકાસણી જો પોલીસ તરફથી ચાલુ છે. મેહુલ ડોડિયા બી હાજર હતા, એના માં બી હાજર હતી જો મેહુલ ડોડિયા બી અત્યારે આપણને એવું ઇન્ફોર્મેશન છે કે એના બી થોડા ઇન્જરી થઈ છે. એના જો મધર જો આરોપી છે રમીલાબેન એના બી કાનના પડદા ડેમેજ થયા છે જો આ બંને લોકો જગ્યા ઉપર હતા. મેહુલ ત્યાંથી ભાગી ગયા હતા અને એવું તપાસમાં આવ્યા છે કે કોઈ બીજા એક વ્યક્તિને મોકલા કે તમે જાઓ ત્યાં અમારી આ રીતે બ્લાસ્ટ થયા છે, મારી બા જો ત્યાં ઇન્જર્ડ થઈને પડી છે જો એને હોસ્પિટલ લઈ આવો. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें